એક દાદા અને દાદીની કરુણ કહાની. આ કહાની માત્ર એટલા માટે નથી કહેવાની કે એમાં દુઃખ અને દર્દ છે, પણ એટલા માટે આપણે સાંભળવા જેવી છે કે જીવનની એક સાચી દિશા આમાંથી મળે એવું છે. આખી વાત ધ્યાનથી સાંભળીએ. બેંકની બહાર 71 વર્ષના દાદા દાદી, એક વૃદ્ધ દંપતી આવેલા, અને એમાં પુરુષ પેલા હતા, જે વૃદ્ધ દાદા હતા, બેંકના પગથિયે બેઠા છે. એમના જ પત્ની વૃદ્ધ માજી એના પતિને કહે છે, તમે અહીંયા બેસો, હું કાઉન્ટર ઉપર જઈ અને કેશિયરને મળી આવું છું. આવી રીતના બેની વચ્ચે સંવાદ ચાલે છે. પેલા દાદા કહે છે કે બેંકની પાસબુક તો લેતી જા, આ ખાલી હાથે જાશો તો પૈસા કેવી રીતના આપશે? કળચલી પડી ગયેલા મોઢા સાથે પેલા માજી એવું બોલ્યા કે હા, હસતા હસતા કે છે, સારું તું યાદ કરાયું, હું તો સાવ ભૂલી જ ગઈ. સારું. દાદા કે છે, પણ જો સાંભળ, પૈસા આપે પૂરા ગણાવી લેજે, અને હવે પૈસા લીધા વિના પાછી આવતી નહીં. થાકી ગયા આપણે બે, આ બેંકના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ. પેલા માજી કહે છે, સારું, તમે સાચવીને બેસજો અને ઉતાવળ નહીં કરતા, શાંતિ રાખજો થોડીક. આવી રીતના વાત કરે છે વૃદ્ધ કે હા, પણ તું જલ્દી આવજે, અને જોઈ જેમ બહેનોની લાઈનમાં ઊભી રહી જાય, જલ્દ તારો વારો આવી જાય. આમ પછી એને સલાહ આપતા જાય છે. માજી બેંકમાં ગયા, અંદર જઈ અને લાઈન જોઈને મનમાં ને મનમાં બબડે છે. જ્યાં જુઓ ત્યાં લાઈન, ગેસની લાઈન, પાણી માટે લાઈન, આ બેંકમાં આપણા પૈસા લેવા માટે લાઈન. આ લાઈનના ચક્કર કોણ જાણે કે દાડે પૂરા થશે. આ કે આપણે ભીખ માગવા આવી, આ મનમાં બધું બબડે, એમાં એનો વારો આવી જાય. અને એ માજીને જોયા કાઉન્ટર પર પેલા કેશિયર જે ફરજ બજાવતા હતા પૂછે છે કે ભાઈ, મારા ખાતામાં દીકરાએ પૈસા મોકલા છે? મારા દાદીમાએ આટલો જ ખાલી સવાલ કર્યો કે મારા દીકરાએ, જોને મારા દીકરાએ ખાતામાં પૈસા મોકલા છે? કેશિયર એને જોઈને તરત જ ગિનાઈ ગયો, મોઢું બગડી ગયું, અને એને ખબર હતી, કારણ કે આ માજી આંતરે દિવસે વારે વારે બેંકમાં આવે છે અને દર વખતે એક જ સવાલ પૂછે છે કે મારા દીકરાએ પૈસા મોકલા છે મારા ખાતામાં. આ વખતે થોડો કેશિયર બિચારો ગુસ્સે થયો, મગજ ગયો, અને થોડું જોરથી બોલવાનું, માજી, આ તમે વારે વારે આવો છો, વારે વારે પૂછો છો કે મારા ખાતામાં પૈસા આવ્યા, મારા ખાતામાં પૈસા આવ્યા, પણ તમારા ખાતામાં પૈસા કોઈ મોકલતું તો નથી, તો શું આવો છો અને શું પૂછો છો? પેલા તમે નક્કી તો કરી આવો. માજી કે નિરાશ થઈને બોલ્યા કે સારું ભાઈ, કઈ વાંધો નહીં, હું પાછી આવીશ. પણ આમ જ્યાં બોલે છે ને ત્યાં પાછા વળીને જ્યાં જવા ગયા, ત્યાં માજી ફસડાઈ પડ્યા, ત્યાં નીચે ઢળી પડ્યા, ચક્કર આવી ગયા. તરત કેશિયર દોડી એને પાણી માટે છાંટ્યું તો પાણી પાયું, ઊભા કર્યા, બેસાડ્યા. પૂછો હવે કેમ લાગે છે? માજી કે હવે સારું લાગે છે. કેશિયર એને પાસે બેસીને કહે છે કે માજી, હું જોઉં છું તમે દર 2-5 દિવસે આવો છો, એટલી તમારી ઉંમર, અમારે તમને વઢવું ના હોય, ગુસ્સે ન થવું હોય, પરંતુ આખા દિવસનું ફ્રસ્ટ્રેશન, આ ટેન્શન, પ્રેશર, માજી આટલી ઉંમરે તમે બેંકમાં વારે વારે આવો છો અને પૂછો છો પૈસા આવ્યા, એના કરતાં તમે તમારા દીકરાને ફોન કરીને પૂછી લેતા હો તો, અથવા તમારા દીકરાને જ મોકલતા હો તો. માજી કહે છે કે ભલા દીકરા, મારે એકનો એક દીકરો છે, બેંગ્લોરમાં નોકરી કરે છે અને અમને દર મહિને પૈસા મોકલે છે, પણ હમણાંથી ખાતામાં પૈસા નથી આવતા. કેશિયર કહે છે તો તમે એને ફોન કરો, ફોન કરીને પૂછી લો કેમ પૈસા મોકલતો નથી. દાદીમાં કહે છે એકવાર મેં સરપંચ પાસે ફોન કરાવેલો, પણ ત્યારે દીકરાની તબિયત સારી નહોતી. કેશિયર કે કામ કરો, મને એનો નંબર આપો. એટલે માજીએ પેલી પાસબુક, એના ઉપર નંબર લખેલો હતો, દીકરાના ફોન નંબર. કેશિયરે પાસબુક લઈ પોતાના ફોનમાંથી એ નંબર જોડ્યો, સામેથી રિસ્પોન્સ આવ્યો કે આ નંબર અસ્તિત્વમાં નથી. કેશિયર કહે છે માજી, આ નંબર તો લાગતો જ નથી, હું ફરી પાછી ટ્રાય કરી લઈશ, તમે થોડી વાર બહાર બેસો, હું ફોન કરું છું, હવે તમારે ધક્કા નહીં ખાવા પડે.
માજી આશીર્વાદ આપતા આવ્યો એમ બે હાથ લાંબા કરીને બોલ્યા, દીકરા ભગવાન તારું સારું કરે. કેસરને વિચાર આવ્યો કે આ માજી વારે વારે ધક્કા ખાય છે, એવું લાગે છે કે કદાચ એનો દીકરો અહીંથી આ બે માવતરને છોડી, આ મા બાપને છોડી એને ભાગી ગયો હોય છે અને હવે કોઈ એને લાગણીઓ વધી હશે નહીં. આ બિચારા ધક્કા ખાય છે. એક કામ કરું, હું થોડા પૈસાના ખાતામાં નાખી દઉં. આમ બિચારીને કેશિયરે 500 રૂપિયા, એની તો કેટલીક પેલી વ્યવસ્થાની પાસે હોય, 500 રૂપિયા એને પોતાના ખિસ્સામાંથી કાઢ્યા અને એના ખાતામાં જમા કર્યા અને માજીને કહે છે કે માજી અહીં આવો. બોલો શું થયું ભાઈ? કેશિયર કહે છે કે તમારા દીકરા સાથે હમણાં જ મારે વાત થઈ, એને નોકરી છૂટી ગઈ હતી એટલે પૈસા મોકલતો નહોતો, પણ મેં વાત કરી અને બીજી જગ્યાએ નોકરી મળી છે હવે, અને નાની એવી એની ઇન્કમ શરૂ થઈ છે, માટે આ વખતે હમણાં ખાલી 500 રૂપિયા મોકલા છે, માટે લ્યો આ 500 રૂપિયા. આવી રીતના કેશિયરે વાત કરી કે તમારા દીકરાએ મારે વાત થઈ અને નોકરી છૂટી ગઈ છે ને બીજી નોકરી મેળવીને 500 રૂપિયા મોકલા, લ્યો તમે આ રૂપિયા. આ બધું સાંભળતા માજી બોલવા લેગા, બેટા આ વાત બહાર મારા પતિ બેઠા છે ને કહીશ? કેસર કે માજી તમે જ કહી દો, મારાથી અહીંયાથી નીકળી શકાય નહીં, આ કાઉન્ટર છોડીને મારે બહાર ન જઈ શકાય. એટલે પેલા માજી કહે છે હું દર 2 દિવસે એમને કહું છું પણ એ માનતા નથી, અને આજે તો એ મારી સાથે આવ્યા છે ને બેંકની બહાર બેઠા છે. હું કહીશ તો મારી વાત ઉપર એ બિલકુલ વિશ્વાસ નહીં કરે. કેસર કે એમાં વિશ્વાસ કરવા જેવી શું વાત છે? છોકરો બહાર છે અને નોકરી છૂટી ગઈ છે ને મળી ગઈ છે, નહોતો મોકલતો ને આજે મોકલા, આટલી વાત બીજી કઈ વાત? એમાં વિશ્વાસ કરવાની વાત ક્યાં આવે છે? આજે મોકલા છે તો મળી ગયા છે. દાદીમાં કહે છે તમારી વાત સાચી છે, પણ સાહેબ મને ખબર છે કે મારો એકનો એક દીકરો બેંગ્લોર કમાવા માટે ગયો હતો, પણ ત્યાં એને કાળ ભરખી ગયો, એક્સિડન્ટ થયેલું, અને 1 વર્ષ પહેલાં આ લોકમાંથી મારો દીકરો વિદાય થઈ ગયો છે. હવે મારો દીકરો આ દુનિયામાં છે નહીં, એ વાત હું જાણું છું, પણ મારા પતિને આ સમાચાર નથી આપ્યા. એ કદાચ આ દુઃખને સહી ન શકે એટલા માટે હજી મેં કીધું નથી. આ વાત સાંભળી પેલો કેશિયર અવાક થઈ ગયો કે આ વાત શું કરે છે માજી? આ માજીની ઊંચાઈને પામવા માટે શક્તિમાન નહીં, એ હિંમત કરીને બોલ્યો કે માજી હું તો ખોટું બોલી તમને આશ્વાસન આપવા માગતો હતો, પરંતુ આપ આ બધું જાણતા હોવા છતાં 1-2 દિવસે બેંકમાં ધક્કા કેમ ખાવ છો? ત્યારે પેલા માજી કહે છે કે હું જાણતી હતી કે મારો દીકરાનો નંબર અસ્તિત્વમાં નથી, કારણ કે મારો દીકરો જ અસ્તિત્વમાં નથી, પણ શું કરું, મારા ધણીને આશ્વાસન મળી રહે, એની આશા જીવંત રહે, એને બીજી કાંઈ કલ્પના કે ઈચ્છા ન થાય, સંકલ્પ ન થાય, એટલા માટે વારે વારે આવું છું, અહીં નાટક કરું છું, તમારા 2 કડવા વેણ એ પણ હું સહી લઉં છું. આ ઉપરવાળાની લીલા પાસે આપણે બધાએ પામર છીએ. સારું તો હું દાદાને કહી દઈશ, ચિંતા નહીં કરો. આમ કહી અને જ્યાં બે બહાર નીકળવા ગયા અને ત્યાં બહાર બેસેલા પેલા વૃદ્ધ અંદર આવે છે અને એ દાદા કહે છે કે મેં તમારા બેયની વાત સાંભળી લીધી છે, પરંતુ આ વાતની મને તો પહેલેથી જ ખબર હતી કે મારો દીકરો ટૂંકી બીમારીમાં અવસાન પામ્યો છે, પણ આ એની માં આઘાત સહન ન કરી શકે એટલા માટે મેં એને કીધું નહોતું. સમજાણી વાત? માજીને એમ કે એના ધણીને ખબર નથી અને દાદાને એમ કે એના પત્નીને ખબર નથી કે દીકરો આ લોકમાંથી વિદાય થઈ ગયો છે. આ દ્રશ્ય જોઈ અને કેશિયર વિચાર કરવા લાગ્યો કે આમાં આ બેના વાતમાં મને એવું લાગે છે કે જનેતાની ઊંચાઈનો કોઈ પાર ન પામી શકે અને બાપની ઊંડાઈનો કોઈ પાર ન પામી શકે.
આ વાતો અજબ ગજબની છે. ભગવાનને ગમ્યું તે ખરું, પરંતુ બેયની ચોરી પકડાઈ ગઈ. પેલા માજીને એમ કે મારે એને કંઈ જાણ થવા દેવી નથી, અને ધણીને એમ કે મારે દીકરાના માને કાંઈ જાણ થવા દેવી નથી. આ દુનિયામાં બધા પોતાના દુઃખ છુપાવીને જીવનમાં આગળ વધી રહ્યા છે, અને એ જ જીવનનું સાચું સત્ય છે. જેને જ્યારે જેટલું સમજાય એને ત્યારે એટલી હૃદયમાં શાંતિ અને ટાઢક થાય, અને પોતાનું ભાગ્ય સ્વીકારી અને આગળ ગતિ કરી શકે. પ્રસંગ બહુ નાનો છે, પણ આમાંથી ઘણી બધી પ્રેરણાઓ પણ લીધા જેવી છે ભગવાનના ભક્તોને માટે, સત્સંગ પ્રેમીઓને માટે, કે માત્ર આપણે જ બધું દુઃખ સહન કરીએ છીએ એમ નહીં, આપણને જ બધી તકલીફોની ખબર છે એમ નહીં, બીજાને પણ તકલીફોની ખબર હોય છે, બીજા પણ ઘણી બધી મુસીબતોમાં જીવતા હોય છે. માટે એકબીજાનું સ્વમાન સાચવી, એકબીજાનું સન્માન સાચવી અને આગળ જો વધીએ તો રહ્યું સહ્યું જીવન, રહી સહી શક્તિ અને રહી સહી વ્યવસ્થા એ પણ આપણા સુખનું કારણ બની શકે છે.